महाराजा श्री कृष्ण कुमार सिंहजी पब्लिक चेरिटेबल ट्रस्ट संचालित कुमार शाळा खाते शैक्षणिक प्रदर्शनને મહારાજા શ્રી વિજયરાજ સિંહજીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ તકે રાજવી પરિવારના સદસ્યો, સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંલગ્ન સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। શૈક્ષણિક પ્રદર્શનમાં સોશિયલ મીડિયાની અસરો અને વ્યસનના બંધારણીઓ પર કટાક્ષ કરતી નૃત્ય નાટિકા તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના વિવિધ વિષયો પર સંસ્થાના વિદ્યાર્થીઓએ અદ્ભુત પ્રસ્તુતિ કરી હતી। વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા અને વર્તમાન બદીઓથી વિદ્યાર્થીઓ સાવધ બને તેવા હેતુ સાથે યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શન વિશેની પ્રતિક્રિયા મહારાજા શ્રી વિજયરાજ સિંહજીએ આપી હતી। આજે કુમાર શાળામાં આપણે સૌ ઉપસ્થિત છીએ અને આજે એ કાર્યક્રમ રાખેલો છે, વાર્ષિક કાર્યક્રમ। તો હું સૌપ્રથમ તો કુમાર શાળાના પ્રિન્સિપલ બલભદ્રભાઈ તથા સમગ્ર ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ બધાને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માગું છું કે અમારા કુમાર શાળાના વિદ્યાર્થીઓ જે નાનાથી લઈ અને મોટા સુધી બધાની અંદર જે એક હિડન ટેલેન્ટ જે હોય છે એને ટેપ કરીને જે બહાર લાવી શક્યા છે। ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો છે। અલગ અલગ ટૉપિક્સ હતા, જેમ કે શિક્ષણનું હતું, પછી વ્યસન મુક્તિ હતી અને એઆઈનો કાર્યક્રમ હતો। એ જે નોલેજ પ્રિન્સિપલના સ્ટાફે બધા સ્ટુડન્ટ્સને આપ્યું છે અને જે સ્ટુડન્ટ્સ અમને સૌને દેખાડી શક્યા છે એ બધા સ્ટુડન્ટ્સને બી ખૂબ ખૂબ અભિનંદન અને આ જ રીતે આગળ વધતા રહે એવી મારી શુભેચ્છા। સોશિયલ મીડિયાનું બહુ સારું હતું અને જે ખાસ કરીને એમણે દેખાડ્યું કે આ વધારે પડતું જોવાથી નુકસાન થાય છે। તો એ હું પણ ભાવિ યુવા પેઢીને એટલું જ કહેવા માગીશ કે લિમિટેડ યુઝ અને પ્રોપર યુઝ સોશિયલ મીડિયાનો કરે તો બહુ સારી વસ્તુ છે, પણ ખોટા યુઝથી દૂર રહે એ જ મારો સંદેશ છે।